ગર્વથી ગુજરાતી। અવિનાશ નોકરીથી છૂટી બાઇક પર ઘરે પહોંચ્યો તો ઘરે તાળું મારેલું હતું। અવિનાશને મનમાં ઘણો ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે આ હવે રોજનું થઈ ચૂક્યું હતું। એણે તરત ફોન કાઢી એની પત્ની શ્રુતિને ફોન કરી પૂછ્યું કે ક્યાં છે તું? શ્રુતિએ કહ્યું, હું અનિકને સ્કૂલેથી લઈને સીધા મામીના ઘરે આવી છું। એમના ત્યાં એમના દીકરાના જન્મદિવસની ઉજવણીનો પ્રોગ્રામ છે, તો ખાસ મને આમંત્રણ આપ્યું હતું। મેં ચાવી બાજુમાં સંજયભાઈના ઘરે આપી છે। મને ઘરે આવતા લગભગ 7-8 વાગી જશે। એટલું કહી શ્રુતિએ અવિનાશનો કોઈ જવાબ સાંભળ્યા વિના જ તરત ફોન મૂકી દીધો, કારણ કે એને ખબર હતી કે અવિનાશ મારા પર ગુસ્સો કરશે। શ્રુતિ ઘણી ફોરવર્ડ હતી। એને બર્થડે ડેકોરેશન, કેક, કૂકીઝ, કપકેક અને બેકિંગ કરતા સારું આવડતું હતું, અને એના કારણે એના સગા સંબંધીઓ બધા એને ઘરે બોલાવી એના પાસે કેક બનાવડાવતા, ડેકોરેશન પણ એના પાસે કરાવતા, સાથે ક્યારેક કોઈએ ઘઉં ચોખા ભરાવ્યા હોય તો પણ સાફ કરાવવા શ્રુતિને બોલાવતા। અવિનાશને આ બધું જરાય પસંદ નહોતું, કારણ કે એ જાણતો હતો કે એના બધા સગા સંબંધીઓ એમના સ્વાર્થ માટે માત્ર ને માત્ર શ્રુતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે। અવિનાશ પાડોશમાં રહેતા સંજયભાઈના ઘરે ચાવી લેવા ગયો તો સંજય બોલ્યો, શું થયું અવિનાશ? ભાભી આજે પણ બહાર ચાલ્યા ગયા? શ્રુતિ અઠવાડિયામાં 3 થી 4 વાર તો કોઈ સગા સંબંધીઓના ઘરે કંઈ ના કંઈ કામ માટે જતી રહેતી, એટલે પડોશમાં પણ અમુક લોકો જાણતા હતા। અવિનાશ બોલ્યો, શું કરું યાર, હું તો ઘણું સમજાવું છું, પણ એ મારું માનતી જ નથી। ત્યારબાદ અવિનાશ ચાવી લઈને ઘરનું તાળું ખોલી સીધો રસોડામાં પહોંચ્યો અને ફ્રીજમાંથી પાણી કાઢી પીધું। ત્યારબાદ થોડી વાર સોફા પર બેસી આરામ કરીને ફ્રેશ થવા ચાલ્યો ગયો। ફ્રેશ થયા બાદ એણે એના માટે એક કપ કોફી બનાવી અને ટીવી જોતા જોતા શાંતિથી કોફી પીધી। ત્યારબાદ આરામ કરતા કરતા થોડી વાર ટીવી જોઈને એણે રસોડામાં જઈને એના એકલા માટે કઢી ખીચડી બનાવી લીધું, કારણ કે એ જાણતો હતો કે શ્રુતિ અને અનિક જન્મદિવસ ઉજવણીમાં મામાજીના ત્યાંથી જમીને જ આવશે અને એના માટે પણ લેતા આવશે, પરંતુ ત્યાં સુધી તો એની ભૂખ પણ મરી જશે, એટલે એણે એનો બંદોબસ્ત પહેલાથી કરી લીધો। રાતના 8:30 વાગ્યે એક્ટિવા પર શ્રુતિ અને અનિક ઘરે આવ્યા। બંને ખૂબ થાકી ગયા હતા। શ્રુતિ ઘરમાં પ્રવેશ કરતા જ બેડ પર આડી પડી ગઈ અને અનિક પણ એના બાજુમાં આડો પડી ગયો। બંને થાકીને લોથપોથ થઈ ચૂક્યા હતા। અવિનાશ બંને માટે પાણી લાવ્યો। શ્રુતિ ઊભી થઈને ઓશિકાને દિવાલ પર ટેકવી બેઠી અને પાણી પીધું। અનિક તો પડતાની સાથે જ સૂઈ ગયો। અવિનાશ બોલ્યો, શું કામ આ બધી ખોટી મહેનત કરે છે અને નકામું થાકી જાય છે? તું તો થાકી જાય છે, સાથે આપણા દીકરાને પણ થકવી નાખે છે। હું તને કેટલી વાર સમજાવીને થાકી ચૂક્યો છું કે આ બધા સગા તારો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે, પણ સમજવા તૈયાર જ નથી। શ્રુતિ બોલી, અરે તમે ફરી તમારું ભાષણ ચાલુ કર્યું। તમે જેવું વિચારો છો એવું કંઈ નથી। મામા મામીએ મને પ્રેમથી બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને ખાસ કરીને મને સૌથી પહેલા બોલાવી હતી। અવિનાશ બોલ્યો, હા તો તને પહેલા કેમ બોલાવી હતી એ ખબર છે તને? તને સૌ પહેલા બોલાવાનું કારણ કામ કરાવવા, તારી પાસે ડેકોરેશન કરાવવાનું જ હતું। શ્રુતિ માથે હાથ મૂકતા બોલી, તમે પણ શું ઊંધું વિચારો છો? મને ડેકોરેશન કરતા આવડે છે તો એમાં શું ખોટું થઈ ગયું? આખરે મારા મામા મામી જ છે, કોઈ પારકા તો નથી ને? તમે ગમે તે કહો, એ મારા મામા મામી છે। એ મને કોઈ પણ આમંત્રણ આપે તો મારાથી ના તો ન પાડી શકાય। તમે આ બધી વાતો મૂકો અને મને માથાની ગોળી આપો। સખત માથું દુખે છે। અવિનાશ બોલ્યો, હા તો દુખે જ ને। આખો દિવસ ઘરે કામ કરીને પાછી ત્યાં લોકોના ઘરે કામ કરવા જાય તો પછી શરીરની શું હાલત થાય? શ્રુતિ બોલી, તમે ફરી પાછા ચાલુ પડી ગયા। તમે રસોડામાં જાઓ
અને મારા માટે ડ્રોઅરમાંથી માથાની ગોળી લેતા આવો અને પેલી કોથળીમાંથી કેક અને જમવાનું કાઢી લો અને જમી લો. મામીએ તમારા માટે ખાસ મોકલાવ્યું છે. અવિનાશ ગોળી લેવા રસોડામાં જતા બોલ્યો, મેં તો કઢી ખીચડી બનાવીને જમી લીધું છે. આ બધું કાઢીને હું ફ્રીજમાં મૂકી દઉં છું, સવારે ખાઈ લેવાશે. અવિનાશ ગોળી અને પાણીનો ગ્લાસ લઈને શ્રુતિને આપે છે અને શ્રુતિ ગોળી ગળીને તરત સૂઈ જાય છે. અવિનાશ એના જમ્યા બાદના વાસણો પોતે સાફ કરી સૂઈ જાય છે. અવિનાશ પતિ તરીકે શ્રેષ્ઠ હતો. એ એની બધી ફરજ નિભાવી રહ્યો હતો. શ્રુતિ ગમે ત્યારે બીમાર હોય તો અવિનાશ એને ઘરનું કોઈ કામ ન કરવા દેતો અને નોકરી કરવાની સાથે ઘરનું બધું કામ, રસોઈ કરવાની હોય કે સાફ સફાઈ, એ એકલા હાથે કરી લેતો. પરંતુ એને શ્રુતિની આ આદતથી ઘણો ગુસ્સો આવતો હતો, કારણ કે એની પત્નીનો એના સગા સંબંધીઓ ખોટો ફાયદો ઉઠાવી રહ્યા હતા. સવારે વહેલા ઉઠી અવિનાશ ઘરમાં સાવરણી ફેરવી દે છે. ત્યારબાદ ચા બનાવી શ્રુતિને ઉઠાડે છે. આખી રાત આરામ કર્યા બાદ શ્રુતિનો માથાનો દુખાવો મટી ગયો હતો. આજે અવિનાશની રજા હતી તો શ્રુતિ બ્રશ કરીને આવી એટલામાં એણે બેસનના ચીલા બનાવી દીધા. ચા નાસ્તો કરતા કરતા 10 વાગી ગયા. ત્યારબાદ શ્રુતિ ફ્રીજમાંથી કેક કાઢીને લાવે છે અને અવિનાશને કહે છે કે લો અવિનાશ, આ કેક તો ચાખી જુઓ, કેટલી મસ્ત લાગે છે. મામીએ તમારા માટે ખાસ પેક કરીને મોકલી છે. અવિનાશ ગુસ્સાની નજરે આંખો ફેરવી શ્રુતિ સામે જોઈ રહ્યો. શ્રુતિ બોલી, અરે તમે હજુ પણ એ વાત પર ગુસ્સે થઈને બેઠા છો? મામીએ મને પ્રેમથી બોલાવી તો શું પહાડ તૂટી પડ્યો છે? અવિનાશ બોલ્યો, શ્રુતિ તું બહુ ભોળી છે. તને હજુ લોકોના સ્વાર્થની ખબર જ નથી. એ બધા જાણે છે કે તું ભોળી છે અને તારી થોડી પ્રશંસા કરશે તો તું દોડીને ત્યાં બધું કામ કરવા પહોંચી જઈશ. એ લોકો તને સગાની રીતે નહીં પરંતુ એક કામવાળીના રીતે બોલાવે છે, જેથી એ લોકો આરામથી તારા પાસે બધું કામ કરાવી શકે અને ફ્રીમાં કામ કરાવી એમના પૈસા પણ બચાવી શકે. શ્રુતિ બોલી, એ બધો તમારો વહેમ છે. તમે તમારા મનમાંથી આ વહેમ કાઢી નાખો. અવિનાશ બોલ્યો, સારું, તને તારા સગા સંબંધીઓ પર એટલો વિશ્વાસ છે અને તને એમ લાગે છે કે એ લોકો તને ખૂબ પ્રેમ કરે છે એટલે તને સૌપ્રથમ આમંત્રણ આપે છે. એ લોકો સ્વાર્થી નથી તો તારે એક કામ કરવાનું છે. હું તને જેવું કહું એ પ્રમાણે તારે કરવાનું છે. ત્યારબાદ ખબર પડી જશે કે એ લોકો તને કેટલો સાચો પ્રેમ કરે છે. શ્રુતિ બોલી, એવું તો મારે શું કરવાનું છે? અવિનાશ બોલ્યો, તું તારા મામી, માસી અને બીજા બધા સગા વહાલાને ફોન કર અને એમ કહે કે તું બીમાર છે અને તારે થોડા પૈસાની જરૂર છે. સાથે એમ પણ કહેજે કે તું બીમાર છે તો થોડા દિવસ આપણા ઘરે કામ કરવા પણ આવે. પછી એ શું જવાબ આપે છે એ આપણે જોઈએ. શ્રુતિ બોલી, અરે પણ હું ક્યાં બીમાર છું અને મારે ક્યાં રૂપિયાની જરૂર છે? અવિનાશ બોલ્યો, તું મેં કીધું એટલું કરને. આજે જોઈએ તારા સગા વહાલા તને કેટલો સાચો પ્રેમ કરે છે અને સ્વાર્થી નથી. શ્રુતિએ સૌપ્રથમ માસીને ફોન કર્યો તો એમણે એમની તબિયત સારી ન રહેવાનું બહાનું બતાવી દીધું અને ભેગું એમ પણ કહી દીધું કે મારી દવામાં રૂપિયા જાય છે, ઘરમાં કશું બચતું નથી તો હું તને મદદ નહીં કરી શકું. માસીએ બીમાર રહેવાનું બહાનું કાઢ્યું તો કામ કરવા બોલાવવાની તો વાત જ નથી આવતી. ત્યારબાદ શ્રુતિએ એના મામીને ફોન કર્યો, જેમના ત્યાં એ ગઈકાલે ડેકોરેશન કરવા અને બીજા બધા કામ કરવા ગઈ હતી. શ્રુતિએ અવિનાશના કહ્યા પ્રમાણે બધું કહ્યું તો મામી બોલ્યા, શ્રુતિ, તને તો ખબર છે ગઈકાલે બર્થડેમાં ઘણો ખર્ચો થઈ ગયો, જેથી હવે અમને ઘર ખર્ચમાં પણ આખો મહિનો મુશ્કેલી પડશે અને હું કામ કરવા તો નહીં આવી શકું. મારે જ અહીં કેટલું કામ હોય છે. સવારે દીકરાને સ્કૂલ માટે તૈયાર કરવો, એનો નાસ્તો અને તારા મામાનું ટિફિન તૈયાર કરવું, સાથે ઘરના બધા કામ કરતા મને ટાઈમ નથી મળતો તો હું ત્યાં ક્યાંથી આવી શકું?
ત્યારબાદ શ્રુતિએ બીજા ઘણા સંબંધીઓને ફોન કર્યા અને પૈસા માંગ્યા, સાથે થોડા દિવસ ઘરે કામ કરવા માટે આવવા માટે કહ્યું, તો ઘણાએ બહાના બતાવી ના પાડી દીધી, તો કેટલાકે થોડા દિવસમાં પૈસાનો બંદોબસ્ત થાય તો આપશે, એમ કહી ફોન મૂકી દીધો. શ્રુતિને હવે અવિનાશની વાત પાછળનો મર્મ સમજાઈ રહ્યો હતો. શ્રુતિનો ચહેરો ઉતરી ગયો તો અવિનાશ બોલ્યો, હું તને એટલા માટે જ કહું છું કે બધા લોકો સાચા દિલથી સંબંધ નથી નિભાવતા, અમુક લોકો પોતાના સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે. મારે તારા સગા સંબંધીઓથી કોઈ દુશ્મની નથી, પરંતુ દર વખતે એ લોકો તારા પાસે વધુ કામ કરાવી પોતાના પૈસા બચાવી લે છે અને તું ભોળી ભવાની બની બધું કરી પણ આપે છે. તું પોતે વિચાર કે કેટલા સમયથી આપણે અહીં એકલા રહીએ છીએ, આપણે પણ અનાજ ભરાવીએ છીએ, પરંતુ આપણા ઘરે ક્યારે કોઈ તને મદદ કરવા નથી આવ્યું. સગા સંબંધીઓ તો મારા પણ છે, પણ હું જે લોકો જેવા સંબંધ રાખે સામે એવા જ સંબંધ હું રાખું છું, વધારે પડતું હું ક્યારેય નથી રાખતો. તે દિવસથી લઈને શ્રુતિ સમજી ચૂકી હતી કે સગા વહાલા બધું બરાબર છે, પરંતુ વધારે પડતું પણ સારું નથી હોતું. હવે જ્યારે પણ કોઈ ફોન કરી એને કામ કરવા બોલાવતું તો શ્રુતિ કોઈને કોઈ બહાનું કાઢી ના પાડી દેતી. સમય જતા ઘણા સગા સંબંધીઓએ એને કામ માટે બોલાવવાનું જ ટાળી દીધું.